હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ. તો તરબૂચનું જ્યુસ અત્યારે ઉનાળાની ગરમી વધારે પડી રહી છે અને સિઝનમાં તરબૂચ પણ એકદમ તાજા તાજા મળે છે. તો એ તરબૂચનો આજે આપણે એકદમ શક્તિવર્ધક ને સ્ફૂર્તિ અને આપણને ઠંડક આપે એવું આજે આપણે બનાવીશું તરબૂચનો જ્યુસ. તો અહીંયા આપણે એને વોટરમેલન જ્યુસ પણ કહીએ છીએ. તો અહીંયા વોટરમેલન જ્યુસ બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આ જ્યુસર મિક્સર જાર છે. તો 500 ગ્રામ તરબૂચ લઈ એને મેં આ રીતે છાલ કાઢી લીધી હતી અને મોટા મોટા ટુકડામાં એને કટ કરી લીધા છે. તો મિક્સર જારમાં આપણે એને લઈ લેવાનું છે અને સાથે આપણે ફુદીના પણ થોડા એવા લઈ લીધા છે અને પુદીના ઉમેરી દીધા છે અને 1 કે 2 લીંબુનો રસ અહીંયા આપણે કાઢી અંદર આપણે ઉમેરી દઈશું અને સાથે થોડું આપણે સુગર આપણે ઉમેરી દઈશું અને આપણે આઈસ ક્યુબ અંદર ઉમેરી દઈશું. તો આ બધું અંદર લઈ અને હવે આપણે એને મિક્સરમાં એને ફેરવી લઈશું. તો મિક્સર ચલાવીને એને જ્યુસ આપણે બનાવી લીધો છે. તો જ્યુસ મેં અહીંયા એક નાની તપેલી કે મોટા વાસણમાં આપણે આ રીતે એને કાઢી લેવાનો છે અને એની અંદર આપણે આવી કોઈ તમારી પાસે ચાળણી હોય કે ગરણી હોય તો એને તમારે આ રીતે આપણે એને ચાળી લેવાનું છે. તો મેં અહીંયા ગરણી નાની એવી લીધી છે અને એમાં આ રીતે આપણે એને ચાળી લઈશું અને બધો જ્યુસ આપણે મેં આ રીતે ચાળી લીધો છે. તમે જોઈ શકો છો સરસ એવો આપણો જ્યુસ તૈયાર થશે અને આ જ્યુસ પીવાથી આપણને શરીરમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. એક તો શરીરમાં ઠંડક આપે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આ સિઝનમાં આપણને તરબૂચ પણ મળી રહ્યા છે એકદમ તાજા તાજા. તો ચાલો હવે હું તમને સર્વ કરીને બતાવું છું. તો અહીંયા મેં આપણે જ્યુસ લઈ લીધો છે મોટા વાસણમાં. તો અહીંયા આપણે સાદું મીઠું આપણે લઈશું અને થોડો ચાટ મસાલો લઈશું. તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે લીંબુ એકલો પણ તમે ઉમેરી શકો છો અને તમે આ રીતે એને સર્વ કરી શકો છો. તો તમે મરી પાવડર પણ અંદર ઉમેરી શકો છો. તો મેં અંદર ચાટ મસાલો અને હવે થોડા મેં તરબૂચના ટુકડા અહીંયા કટ કરીને રાખેલા હતા એને પણ આપણે આ રીતે સર્વિંગ કરી લઈશું. તો મેં થોડા તરબૂચના પીસ લીધા છે અને સાથે આપણે આઈસ ક્યુબ લઈશું. તો બંનેમાં આપણે આઈસ ક્યુબ ઉમેરી દીધા છે અને બીજો આપણે સર્વ કરવા મૂકીશું. તો આ રીતે હું હવે જ્યુસ આપણે ગ્લાસમાં ભરી લઈએ છું. તો છે ને મિત્રો એકદમ નેચરલ જ્યુસ અને ફક્ત તમે આ જ્યુસ તમે 1 કે 2 5 મિનિટની અંદર જ તમે બનાવી શકો છો અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી. અને હવે એમાં હું ફરી પાછા થોડા તરબૂચના ટુકડા ઉમેરું છું. તો આ રીતે આપણે એને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણા 2 ગ્લાસ તૈયાર થયા છે અને કેટલો સરસ એવો દેખાય છે અને ખાવામાં એકદમ ઠંડો ઠંડો પીવામાં. તો હું અહીંયા ફુદીનાથી એને ગાર્નિશ કરું છું. તો ફુદીનાના પત્તા મેં અહીંયા લઈ લીધા છે. તો છે ને મિત્રો, તો તમને પણ જો આ રેસીપી પસંદ આવી ગઈ હોય તો તમે મારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મને કોમેન્ટ તો તમે મિત્રો અચૂક કરજો. તો છે ને મિત્રો, આપણે ઘરમાં જ રહેલા અને ઉનાળામાં ઠંડા ઠંડા તરબૂચના જ્યુસ. તો મિત્રો આ રીતે તમે એને જ્યુસ બનાવીને પી શકો છો. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી ગઈ હોય તો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગીતાની રસોઈ. ધન્યવાદ.